શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસની કથા. અધ્યાય 8મો, મેઘાવતીનો વિલાપ. અને કથા છે વૈકુંઠની જાત્રા. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોરની જય. તો શરૂ કરીએ. અધ્યાય 8મો, મેઘાવતીનો વિલાપ. સુતજી બોલ્યા, હે તપોધન ઋષિઓ! શ્રી વિષ્ણુ તથા શ્રીકૃષ્ણનો પૂર્વોક્ત સંવાદ સાંભળી મનમાં સંતોષ પામેલા નારદજીએ ફરી આવો પ્રશ્ન કર્યો. નારદે પૂછ્યું, હે પ્રભુ! રૂકમણીના પતિ શ્રી વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં પધાર્યા. તે પછી શું થયું તે મને કહો, તેમજ ઇન્દ્રપુત્ર અર્જુન તથા શ્રીકૃષ્ણનું વૃત્તાંત પણ કહો. કેમ કે આદ્યપુરુષ નરનારાયણ સ્વરૂપે એ બંનેનું વૃત્તાંત સર્વ લોકોનું હિત કરનારું છે. તે પછી હે નારદ, હવે તમને શ્રીકૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું થયું તે જણાવું છું. ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણે અર્જુન, યુધિષ્ઠિર તથા દ્રૌપદી તરફ કૃપા દ્રષ્ટિ કરીને આ પ્રમાણે કહ્યું, હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર! તમે રાજવૈભવ, સંપત્તિ ગુમાવી અને વનમાં દુઃખી થઈને ભટકી રહ્યા છો. એનું કારણ એ છે કે તમે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે. તમે તે માસ વનમાં આચરણહીન બની ગુમાવ્યો છે. ભીષ્મ, દ્રોણ તથા કર્ણના ભયથી હસ્તિનાપુરમાં પણ તમે પુરુષોત્તમ માસના મહાત્મ્યને જાણી શક્યા નહીં. અને વેદવ્યાસજીથી પ્રાપ્ત વિદ્યા આરાધનામાં રચ્યા પચ્યા રહ્યા. આમાં તમારો દોષ નથી. ભાગ્ય અનુસાર મનુષ્યે દુઃખ ભોગવવું પડે છે. હે મહારાજ! તમારા દુઃખનું બીજું પણ આશ્ચર્યકારક તથા ઐતિહાસિક કારણ સાંભળો. શ્રીકૃષ્ણ બોલ્યા, આ દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી બ્રાહ્મણની પુત્રી હતી. તેનું નામ મેઘાવતી હતું. તે ચતુર, ગુણવાળી તથા ખૂબ સુંદર હતી. તે સાહિત્યશાસ્ત્ર તથા નીતિશાસ્ત્રમાં પંડિતા હતી. સમય જતાં ઉંમરલાયક થતાં એક સમયે તેની પાસે રહેતી સખીઓના સંતાનોને લાડ લડાવતા જોઈ તેને પણ પુત્ર પૌત્રના સુખની ઈચ્છા થઈ. તેણે મનમાં ને મનમાં વિચારવા માંડ્યું કે ક્યું વ્રત કરું તો મારી સખી જેવું સુખ મને મળે. ક્યાં દેવની ઉપાસના કરું તો મને ભાગ્યવાન સર્વગુણ સંપન્ન પતિ મળે. ક્યાં સેવા કરું તો મને ઉત્તમ સંતાન પ્રાપ્તિ થાય. માતા તો પહેલા જ સ્વર્ગવાસી થઈ ગઈ હતી. પિતા પંડિત છે તે પણ આ બાબતે ઉદાસ છે. મારા માટે યોગ્ય પતિ ગોતવા તેઓ શા માટે પ્રયત્ન કરતા નથી? આવા વિચારોથી તે શોકમાં ડૂબી ગઈ. આ બાજુ ઋષિ મેઘાવી પોતાની પુત્રી મેઘાવતી માટે યોગ્ય વર શોધવાના સંકલ્પ સાથે પૃથ્વી ઉપર ભ્રમણ કરવા લાગ્યા. પણ તેમને કોઈ યોગ્ય મૂર્તિઓ મળ્યો નહીં. એટલે નિરાશ થઈ ગયા. આથી દુઃખની તીવ્ર જ્વાળાઓમાં શેકાતા તે જમીન પર મૂર્છા ખાઈને ઢળી પડ્યા. દૈવ્યોગે તેમને તીવ્ર તાવ આવ્યો. મહાભયંકર મૂર્છા અવસ્થા સ્વરૂપે તેઓ ઘેર આવ્યા. પુત્રી મેઘાવતી ભયથી ડરી ગઈ. બ્રાહ્મણ મેઘાવીને પૂર્વકાળના ગૃહસ્થાશ્રમમાં ધર્મ પરિશ્રમની કૃપાથી અંતવેળા વાસના છૂટી ગઈ. તેમણે હરિમાં જ ચિત્ત રાખ્યું. મેઘાવીએ પુરુષોત્તમ શ્રીહરિનું સ્મરણ કરવા માંડ્યું. જેમનો રંગ કમળોની પાંખડી જેવો કાળો છે અને આકૃતિ 3 ઠેકાણે વાંકી તથા સુંદર છે, તેવા પ્રભુની મરણ સમયે આ પ્રમાણે મુનિએ પ્રાર્થના કરી. હે રાધાપતિ! આપે પ્રચંડ બાહુઓથી દેવોના શત્રુઓને દૂરથી જ મારી નાખ્યા છે. આપ અતિ ઉગ્ર દાવાનનું પાન કરનારા છો અને આપે સ્નાન કરતી ગોપકુમારીઓએ ઉતારી મૂકેલા વસ્ત્રોને હરણ કર્યા હતા. હે શ્રીકૃષ્ણ! હે ગોવિંદ! હે શ્રીહરિ! સંસાર સાગરમાં ડૂબી રહેલા અધમ જીવને આપના ચરણોમાં સ્થાન આપો. આપને વારંવાર નમસ્કાર છે. આપ મારા દુઃખને દૂર કરો. ઋષિની આર્દ્ર સ્વરે કરેલી સ્તુતિથી ભગવાનના દૂતો મેઘાવી ઋષિને પ્રભુચરણમાં લઈ ગયા. પિતાના પ્રાણત્યાગથી પુત્રી મેઘાવતી અતિ દુઃખી થઈ વિલાપ કરવા લાગી. વિહવળ બની બોલવા લાગી, હે પિતાજી!
આપ મને છોડીને ક્યાં ચાલ્યા ગયા? તમારા વગર નિરાધાર થયેલી મારી હવે કોણ ખબર રાખશે? મારે ભાઈ નથી, કોઈ કુટુંબ નથી, માતા નથી. મારા અન્નવસ્ત્ર તથા જીવનની ચિંતા કોણ કરશે? આ ઘોર જંગલમાં હું એકલી કેવી રીતે રહી શકીશ? મારે હવે જીવવાનું શું પ્રયોજન છે? મારો વિવાહ વિધિ કર્યા વિના જ તમે ક્યાં જતા રહ્યા? ઉઠો ઓ પિતા, હવે ઉઠો. બહુ વખત થયા સૂતા છો, એમ કહી આંસુવાળા મુખેથી એ બાળા વારંવાર વિલાપ કરવા લાગી. એ કન્યાનું રુદન સાંભળી ત્યાંના વનવાસી બ્રાહ્મણો વિચારમાં પડ્યા કે આ તપોવનમાં આવું કરુણ રુદન કોણ કરે છે? ધીમે ધીમે તેઓને મેઘાવી ઋષિની પુત્રીના અવાજની ખાતરી થઈ એટલે તેઓ એકદમ ગાભરા બની હાહાકાર કરતા ત્યાં દોડી આવ્યા. તેઓએ આવી જોયું તો મેઘાવી મુનિ પુત્રીના ખોળામાં મરેલા પડ્યા હતા. પછી તો તે બધાય વનવાસી રડવા લાગ્યા. છેવટે પુત્રીના ખોળામાંથી મળદું ઉઠાવી લઈ સ્મશાનમાં જ્યાં શિવમંદિર હતું તેની પાસે તેઓએ તેની અંત્યેષ્ટિ ક્રિયા કરી અને લાકડાની ચિતામાં સુવાડી અગ્નિ સંસ્કાર કર્યો. પછી એ કન્યા પણ ધીરજ ધરીને પિતાના મરણ પછી શ્રાદ્ધ, તર્પણ, દાન બધી ક્રિયા કરીને એ તપોધનમાં રહેવા લાગી. પણ પિતાના વિયોગથી થયેલા દુઃખને લીધે તે બળ્યા કરતી હતી અને અગ્નિથી બળી ગયેલી કેળની પેઠે તથા વાહરડું મરી જતા દુઃખી થયેલી ગાયની પેઠે આશ્રય વિહોણી બનેલી પીડાયા કરતી હતી. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મેઘાવતીનો વિલાપ નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે પતિતપાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. કથા છે: વૈકુંઠની જાત્રા. એક ગામમાં પટેલ રહે. પટેલ સાવ ભોળા. પટેલને 4 દીકરા. ચારેય દીકરા ખેતી કરે અને પટેલ નિરાંતે ભક્તિ કરે, દાનપુણ્ય કરે, ભૂખ્યાને ભોજન આપે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલે વ્રત શરૂ કર્યું. રાત કાળે સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કથા વાર્તા સાંભળે, બ્રાહ્મણોને દાનદક્ષિણા આપે અને નિત્ય એકટાણું કરે. રાતે પ્રભુ પુરુષોત્તમના ભજન કરે. પટેલની આવી શ્રદ્ધા ભક્તિ જોઈ સ્વયં પુરુષોત્તમ ભગવાન પોતે ભિખારીનું રૂપ લઈને પટેલની કસોટી કરવા આવ્યા. પટેલ તો ખળામાં ઘઉંના ઢગલાની રખેવાળી કરતા બેઠા છે. ભજન લલકારે છે. ભિખારીને જોઈને પટેલે સૂપડું ભરીને ઘઉં આપ્યા પણ ભગવાન બોલ્યા કે આપવો હોય તો આખો ઢગલો આપો. પટેલ પણ પાછા પડે એવા ન હતા. તરત બોલ્યા કે જા, આખો ઢગલો તારો. તારે હક એ મારે હરામ. બોલ ભાઈ, તું કહે ત્યાં પહોંચાડી દઉં. ભગવાને પ્રસન્ન થઈને અસલ સ્વરૂપે દર્શન દીધા. પટેલ તો પ્રભુના ચરણોમાં પડી ગયા. ત્યારે ભગવાન બોલ્યા કે હે ભક્ત, હું તારા પર પ્રસન્ન થયો છું. માંગ, તું માંગીશ એ આપીશ. ત્યારે પટેલ બોલ્યા, હે પ્રભુ, તમારી કૃપાથી બધું જ મારી પાસે છે. બસ એક ઈચ્છા છે. સદેહે વૈકુંઠની જાત્રા કરવી છે. થાય તો એ પૂર્ણ કરો. પ્રભુએ પ્રસન્નતાથી પટેલનો હાથ ઝાલીને તેમને વિમાનમાં બેસાડ્યા અને વૈકુંઠ લઈ ગયા. ત્યાંથી ગોલોકમાં લઈ ગયા. પછી શિવલોક, બ્રહ્મલોક, પાતાળલોક અને ઇન્દ્રપુરી લઈ ગયા. પછી અક્ષરધામના પણ દર્શન કરાવ્યા. આ બાજુ બાપા ગુમ થવાથી ઘરમાં રડારોળ થઈ ગઈ. બાપા ગયા ક્યાં? ચારે બાજુ પટેલને શોધવા દોડધામ કરી મૂકી. પણ પટેલ હોય તો મળે ને. એ તો લહેરથી વૈકુંઠની જાત્રા કરતા હતા. વાટ જોતા જોતા 5 દિવસ વીતી ગયા, પણ બાપા ન આવ્યા. ત્યારે છોકરા જોશી પાસે ગયા. જોશીએ જોશ જોઈને કહ્યું કે 11 દિવસ રાહ જુઓ. બાપા પાછા ન આવે તો 12મા દિવસે 12મું કરી નાખજો. 11 દિવસ વાટ જોયા પછી પણ પટેલ ના આવ્યા. ત્યારે 12મા દિવસે છોકરા દાઢી મુંડાવીને સરાવવા બેઠા. ગામે ગામથી કાણિયા આવ્યા, પિંડદાન દીધા. ત્યાં જ સરસરાટ કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ ઉતર્યા. બધા ભૂત ભૂત કરીને ભાગવા લાગ્યા.
ત્યારે પટેલ બોલ્યા કે ભૂતે નથી અને પલિતે નથી. જીવતો જાગતો માણસ છું. હું તો વૈકુંઠની જાત્રા કરવા ગયો હતો. પ્રભુ પુરુષોત્તમ પોતે મને લઈ ગયા હતા, પણ કોઈએ તેમની વાત માની નહીં. પટેલે બધાને બહુ સમજાવ્યા, પણ વાત લોકોના ગળે ન ઉતરે. લોકો કહેવા લાગ્યા કે સદેહે વળી વૈકુંઠમાં જવાતું હશે. પટેલ તો પ્રભુને પોકારવા લાગ્યા. આખરે બ્રાહ્મણોએ તોડ કાઢ્યો કે જો પટેલ એમને પણ વૈકુંઠની જાત્રા કરાવે તો વાત સાચી માનવી, નહીંતર ચિતાએ ચઢાવી દેવા. પટેલ તો ખરા ફસાયા. પણ ભક્તને ભીડ પડે અને ભગવાન રોકાય ખરા. તરત પ્રભુ ગરુડ પર ચઢીને પ્રગટ થયા. પટેલની આંખમાં હરખના આંસુ આવી ગયા. પટેલે પ્રભુને વિનંતી કરી, હે પ્રભુ, આ લોકો મારી વાત માનતા નથી. તેથી તમે આ બ્રાહ્મણોને પણ વૈકુંઠની જાત્રા કરાવો, નહીં તો આ બધા ભેગા મળી મને ચિતા પર ચઢાવી દેશે. ત્યારે પ્રભુ બોલ્યા, પટેલ, પુણ્યશાળી જીવને જ વૈકુંઠના દર્શન થાય, બીજાને નહીં. પરંતુ પટેલે જીદ કરી એટલે પ્રભુએ હા પાડી. પટેલની સાથે 7 બ્રાહ્મણોએ વૈકુંઠની જાત્રાની તૈયારી કરી. પ્રભુના આદેશ પ્રમાણે પટેલે ગરુડના પગ પકડી લીધા. એક બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. એમ કરતા લંગાર થઈ. ગરુડ તો આકાશમાં ઉડવા લાગ્યું. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા તેને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગ્યો કે વૈકુંઠમાં લાડવા મળશે. પટેલે હા પાડી તો બ્રાહ્મણે પૂછ્યું કે કેટલા? ત્યારે પટેલે હાથ પહોળા કરીને કહ્યું કે આટલા. પટેલે હાથ પહોળા કરતા જ બધા આકાશમાંથી જમીન પર પહોળાયા. 7 બ્રાહ્મણ મરી ગયા. માત્ર એક પટેલ જીવતા રહ્યા. બ્રાહ્મણોને સ્વધામ સંચરેલા જોઈ પટેલ રડતા રડતા પ્રભુને વિનવા લાગ્યા કે તે તો મારા પર બ્રહ્મહત્યા ચઢાવી પ્રભુ. હવે તો આ 7 બ્રાહ્મણોને જીવતા કર તો જ અન્ન જ લઉં. ભગવાન તત્કાળ દોડી આવ્યા અને 7 બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની નિષ્કામ ભક્તિના પ્રતાપે એમણે જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પણ પ્રભુના દર્શન કરાવ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા પટેલને ફળ્યા એવા સૌને ફળજો. બોલો શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોરની જય. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ધન્યવાદ. મને સાંભળવા બદલ તમારા બધાનો આભાર. જય શ્રી કૃષ્ણ.